અમરેલી તાલુકાના ફતેપુર ગામના મહિલા સરપંચ કૃષ્ણાબેન પરમાર સરપંચનો હોદ્દો સંભાળતા હતા, જેના 1 વર્ષ પૂર્વ લગ્ન થઈ જતા હાલ તેઓનો હોદ્દો પિતા જગદીશભાઈ સંભાળી રહ્યા છે। આ બાબતે ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓ સરપંચના પદનો બિનકાયદાકીય રીતે સરપંચપણું કરી કાર્યભાર સંભાળી રહ્યા છે, તેમજ સરપંચની સહી કરીને આર્થિક લેવડ દેવડ કરી રહ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા લગાડવામાં આવ્યા છે। આ અંગે સંપૂર્ણ તપાસ કરી યોગ્ય પગલાં લેવા ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત સાથે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે। ફતેપુર ગામ છે, હું ગામનો સભ્ય છું। એમ કોઈ બી મને વ્યક્તિ મને કે હું સભ્યમાં છૂટાણો છું એટલે મને કહેવાના જ છે ભાઈ સરપંચ હાજરમાં નથી રહેતા, 6 તાણે લોસા પડે છે, એ 100 કિલોમીટર દૂર રહે છે સરપંચ। અમારે તાત્કાલિક જરૂરી પડે, કોઈને 5 લાખનું કાર્ડ કાઢવું હોય ને આવકનો દાખલો એમાં જરૂરી છે। અત્યારે સરપંચ અત્યારે સસરે છે, એના 100 કિલોમીટર દૂર છે, રાજકોટ પાસે ગામ છે એનું। એ બાબત અમારે તકલીફ પડે છે, કોઈ બી અમને સભ્યને જ કહેવાના છે અમને છૂટાવ્યા છે તે એ બાબત અમને પ્રોબ્લેમ છે। અને આ ગામને બધા હિસાબ આપી દે ને કોઈ બી માણસ દઈ દે ભાઈ, કોકને સોંપીને જાય તો અમને તકલીફ ન થાય ને એમ। અત્યારે અમે સહીની જરૂર પડી, અત્યારે હાલમાં આજને જરૂર પડી હોય તો અમારે ક્યાં જવું એ પ્રોબ્લેમ છે। માગણી ગમે ને સોંપી દે સારને કાંઈ રહેવા મળે, બીજું માગણી એમાં કાંઈ નથી અમારે। તો હેરાન થવી છે, એ બાબતમાં દેવા આવ્યા તમે આમને પત્ર। જો આપણે તો જે આવ્યું નથી, રેડી આપ્યું હોય એ કે આપે લાવો કાગળિયો તો આપણે આપી દેવાનું હોય ભાઈ, આ ખોટી સહી કરી છે એ ટાળે આપણે જ મૂર્ખા કહેવાય લેવી એમ।